માર 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 જલ્દી માર ચાલી માર. હું તું આખો દી ગેમ રમે છો, તારે બીજું કાઈ કામ નથી? બીજું કાઈ કરવાનું નથી? કાઈક રમત રમ, એક્ટિવિટી કર. મારું વેકેશન પડી ગયું છે, આખો દી તો હું મોબાઈલ જોવા જ ને તો થોડીક વાર ગેમ રમું જ તે. હું કરું બીજું? આ તો આખો દી થોડી ગેમ રમવાની છે, બીજું કાઈક રમત રમ, કાઈક કર બીજું. આખો દી તું તો રમે અને હામું બોલતા તું શીખી ગયો છો. કાય આખો દી ની થોડીક જ વાર રમું છું, મારી યાર કોઈ રમવા વાળું નથી તો હું મોબાઈલ જ જોઉં ને. તમે તો કામ કરો છો, નોકરીએ વયા જાવ છો, તમારે તો અમારી યાર રમવાનો ટાઈમ જ નતો હોતો તો હું કરું બોલો? મોબાઈલ ન જોઉં તો હું કરું? આ તો આખો દી થોડું રમવાનું હોય, થોડીક વાર જોવાનું હોય. તો આજ કરે છો, બીજું તો કાઈક કર. એકલો રમવાનું હોય, માર તો એકલા હું રમવાનું. તમારી પાસે ટાઈમ જ નતો હોતો, ગાર્ડનમાં જ નથી લઈ જતા, મને તો રમાડતા જ નથી. તમારી પાસે તો ટાઈમ જ નથી મારા માટે તો હું મોબાઈલ જ જોઉં ને. હું કરું બીજું કયો? આ તો તું નવું કાઈક શીખ, કાઈક નવી એક્ટિવિટી કર, કાઈક રમત રમ. તમે લોકો મારી હારે રમો અને તમે મને શીખવાડો તો હું શીખું ને. તમે મને ગાર્ડનમાં લઈ જાઓ, થોડીક વાર મારી હારે ટાઈમ કાઢીને રમો તો મને મજા આવે. તમે મને બહાર તો રમવા જવા નથી દેતા તો હું કરું? થોડીક વાર બહાર જાઉં તે કે વરસાદ આવે છે હાલો અંદર, થોડીક વાર જાઉં કે તડકો આવે છે હાલો અંદર, લૂ લાગી જાય તો હું રમું કોની હારે? તમે લોકો નોકરીએ જાઓ, તમે લોકો ઘરનું કામ કરો તો હું એકલો જ પડી જાઉં ને. હું રમું? મારી જેવા કેટલાય છોકરા હશે, એને પણ ગાર્ડનમાં લઈ જવું જોઈએ, એના માતા પિતાને એની હારે રમવું જોઈએ, એની હારે ટાઈમ કાઢવું જોઈએ. હા સારું, ચાલો, અમારી ભૂલ થઈ ગઈ. બસ હવે અમે તારી સાથે રમશું, તને બહાર લઈ જશું, તને રમવા જવા દેશું. આજે હું બનાવવાનું છું દાબેલી. એના માટે મેં લીધા છે પેલા બાફેલા બટેટા. આને પેલા આપણે છાલ કાઢવાની છે, જો મેં કાઢી નાખી છે અડધી અને હું કાઢું છું. જો આ દાબેલી મસાલો છે અને આનું તૈયાર પેકેટ આવે છે અને હવે હું આ બટેટામાં નાખીશ. પછી આપણે તેને હલાવવાનું છે. જો આ મસાલો તૈયાર છે, હવે આપણે એની અંદર શીંગ નાખશું. હવે આપણે તેને હલાવશું. હવે દાબેલી મસાલો તૈયાર છે, હવે આપણે તેને પાવની અંદર ભરશું. મને આ મસાલો તીખો લાગે એટલે હું થોડોક ભરીશ અને તમને જો વધારે ભાવતો હોય તો તમે વધારે ભરી શકો છો. હવે આ દાબેલી તૈયાર છે, હવે આપણે શેકીને ખાશું. આપણી દાબેલી બની ગઈ છે, હવે આપણે ટેસ્ટ કરશું. મસ્ત બની છે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.